વરવાડા દરિયા કિનારે શંકાસ્પદ કન્ટેનર તણાઈ આવ્યું, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સક્રિય। દ્વારકા નજીક વરવાડા ગામના દરિયા કિનારે એક શંકાસ્પદ કન્ટેનર તણાઈને આવતા તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે। આ ઘટનાની જાણ થતાં જ દ્વારકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કન્ટેનરની આસપાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે। હાલ કન્ટેનરમાં શું ભરેલું છે તે અંગેની તપાસ ચાલી રહી છે। જો કે પ્રાથમિક અનુમાન મુજબ તેમાં બેઝ ઓઇલ હોઈ શકે છે। કચ્છના દરિયાને કિનારે તાજેતરમાં આવા અનેક કન્ટેનર તણાઈને આવ્યા બાદ આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને વધુ સતર્ક કરી છે। કચ્છના અબડાસા તાલુકાના દરિયા કિનારે ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં 6 જેટલા શંકાસ્પદ કન્ટેનર મળી આવ્યા છે। આ કન્ટેનર કોઈ જહાજમાંથી પડી ગયા હોવાની કે દરિયાઈ પ્રવાહી સાથે તણાઈને કિનારે આવ્યા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખી કોસ્ટગાર્ડ, પોલીસ, જીઆરડી અને એસઆરડી સહિતના વિભાગો તપાસ કરી રહ્યા છે। આ કન્ટેનરો ક્યાંથી આવ્યા તે અંગેની તપાસ માટે કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ સક્રિય થયા છે। સૂત્રોના જણાવ્યા મુજબ આ કન્ટેનર દુબઈના ઝેબેલ અલી બંદરથી આવ્યા હોઈ શકે છે। હાલમાં કન્ટેનરને કિનારે લાવવાની અને તેની વિગતવાર તપાસ કરવાની કામગીરી ચાલી રહી છે। અધિકારીઓએ આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે।